મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા એ કોણ હતા? તો આપણો જવાબ છે એ રહેશે મિત્રો ગોપાલકૃષ્ણ ગોખલે. ગોપાલકૃષ્ણ ગોખલે છે એ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા કે જેમણે ભારત ભ્રમણ કરવાની સૌપ્રથમ સલાહ આપી અને એના કહેવાથી ગાંધીજીએ સૌપ્રથમ ભારત ભ્રમણ કર્યું અને ત્યારબાદ સત્યાગ્રહનું કામ જે છે એ ગાંધીજીએ હાથમાં લીધેલું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભગવદ્ ગીતા કયા ગ્રંથનો એક ભાગ છે? ભગવદ્ ગીતા આપણી છે એ કયા ગ્રંથનો એક ભાગ છે? તો આપણો જવાબ છે એ રહેશે મિત્રો મહાભારત. કારણ કે ભગવદ્ ગીતાનો ઉદ્ભવ છે એ મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ કરેલો અને એ એક મહાભારતનો એક ભાગ છે કે જેમાંથી ભગવદ્ ગીતાનો છે એ જન્મ થયેલો. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન, 53મો પ્રશ્ન. 10 મિલીમીટરે કેટલા સેન્ટીમીટર થાય? 10 મિલીમીટરે કેટલા સેન્ટીમીટર થાય? તો અહીંયા આપણો જવાબ છે એ રહેશે મિત્રો 1 સેન્ટીમીટર. 10 મિલીમીટરે 1 સેન્ટીમીટર થાય. ત્યારબાદ આગળ જોઈએ તો 54મો પ્રશ્ન. સંગીતનો વેદ કયો છે? ઘણીવાર પ્રશ્નમાં પૂછાઈ જાય છે કે સૌથી જૂનો વેદ કયો છે? તો સૌથી જૂનો વેદ છે મિત્રો એ ઋગ્વેદ છે. પણ અહીંયા સવાલ છે કે સંગીતનો વેદ કયો છે? તો સંગીતનો વેદ છે એ સામવેદ છે. યાદ રાખજો, સંગીત માટેનો વેદ છે એ સામવેદ છે. કારણ કે સંગીતના જે વાદ્યો છે અને તેમના અભ્યાસનું વર્ણન છે એ ખાસ કરીને સામવેદમાં કરવામાં આવેલું છે અને આ છે એ આપણા 4 વેદો છે, જેવો કે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. ત્યારબાદ આગળ જોઈએ 55મો પ્રશ્ન. મધમાખી ઉછેર પદ્ધતિ, મધમાખીનું જે પાલન કરીએ એ ઉછેર પદ્ધતિને શું કહે છે? તો આપણો જવાબ છે અહીંયા રહેશે એપીકલ્ચર. મધમાખીનું પાલન જે વ્યક્તિ કરતા હોય એનું જે પાલન અને પદ્ધતિ છે મિત્રો એને એપીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે અને રેશમના જંતુનું જે પાલન થાય એને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મધમાખીનું પાલન છે એ એપીકલ્ચર અને રેશમના જંતુનું પાલન છે એ સેરીકલ્ચર છે. આગળ જોઈએ 56મો પ્રશ્ન. રાજકોટ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? રાજકોટ શહેર છે એ કઈ નદીના કિનારે વસેલું છે? તો આપણો જવાબ છે એ રહેશે મિત્રો આજી. આજી નદીના કિનારે રાજકોટ શહેર વસેલું છે. આજી નદીના કિનારે યાદ રાખજો રાજકોટ શહેર વસેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો 57મો પ્રશ્ન. કલોલ તાલુકો, કલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? કલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો આપણો જવાબ છે એ રહેશે ગાંધીનગર. ગાંધીનગર છે એમાં કલોલ તાલુકો આવેલો છે. યાદ રાખજો, જો કાલોલ પૂછાય તો પંચમહાલ જિલ્લામાં છે. અહીંયા કલોલ પૂછેલું છે એટલે ગાંધીનગર જિલ્લો આવશે. આગળ જોઈએ 58મો પ્રશ્ન. દ્વારકા કઈ નદીના કિનારે વસેલું છે? દ્વારકા કઈ નદીના કિનારે વસેલું છે? તો મિત્રો દ્વારકા છે એ ગોમતીને કાંઠે, ગોમતી નદીને કિનારે દ્વારકા આપણી નગરી ભગવાન કૃષ્ણની, જે દ્વારકાનું બીજું નામ જગત મંદિર પણ છે, એ દ્વારકા ગોમતી નદી કિનારે આવેલું છે. આગળ જોઈએ 59મો પ્રશ્ન. 8મી થી 12મી સદી સુધીના સમયગાળાને શું કહે છે? 8મી થી જે 12મી સદીનો સમયગાળો હતો એમને શું કહે છે? મધ્યયુગ, પૂર્વ મધ્યયુગ, ઉત્તર મધ્યયુગ કે ઉત્તર પૂર્વી યુગ? તો આપણો જવાબ છે મિત્રો એ રહેશે પૂર્વ મધ્યયુગ. 8મી થી 12મી સુધીનો સમયગાળો છે એમને અહીંયા કહેવામાં આવશે પૂર્વ મધ્યયુગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. શ્રીનાથગઢ બંધ, શ્રીનાથગઢ બંધ કઈ નદી ઉપર છે? શ્રીનાથગઢ બંધ, કારણ કે આ બંધના પ્રશ્નો પણ હાલતા અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. શ્રીનાથગઢ બંધ છે મિત્રો એ યાદ રાખજો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી એટલે કે ભાદર, ભાદર નદી ઉપર શ્રીનાથગઢ બંધ આવેલો છે. આગળ જોઈએ તો ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જે લોકો સ્પર્ધાત્મક તૈયારી પહેલેથી કરે છે પરીક્ષાઓની એમને તો ખ્યાલ જ હશે, પણ જે મિત્રો નવા છે એ કદાચ એને ખ્યાલ ન પણ હોય કે ગિરનાર પર્વત છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને એની ઊંચાઈ છે 1117 મીટર. યાદ રાખજો મિત્રો 1117 મીટર જે છે એમની ઊંચાઈ છે. અને કયા જિલ્લામાં આવેલો છે? તો આવેલો છે એ જુનાગઢ જિલ્લામાં. સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં એ ગિરનાર પર્વત આવેલો છે અને ત્યાં પ્રસિદ્ધ ભવનાથ દાદાનું પણ મંદિર આવેલું છે કે જ્યાં મેળો થાય છે મહાશિવરાત્રિનો. આગળ જોઈએ તો 62મો પ્રશ્ન. સિસોદિયા વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? સિસોદિયા વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? યાદ રાખજો મહારાણા પ્રતાપ ને એ સિસોદિયા વંશમાં થઈ ગયેલા, પણ એના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે આપણો બાપા રાવળ.
બાપા રાવળ છે એ સિસોદિયા વંશના સ્થાપક છે. આગળ જોઈએ 63મો પ્રશ્ન. કાળો ડુંગર ક્યાં આવેલો છે? કાળો ડુંગર છે એ ક્યાં આવેલો છે? તો કાળો ડુંગર છે મિત્રો એ કચ્છમાં આવેલો છે. કચ્છ જિલ્લામાં આવેલો કાળો ડુંગર. યાદ રાખજો, કચ્છનો કાળો ડુંગર અને કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર એટલે કચ્છનો કાળો ડુંગર. આગળ જોઈએ 64મો પ્રશ્ન. દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? દૂધધારા ડેરી છે એ ક્યાં આવેલી છે? તો દૂધધારા ડેરી મિત્રો આવેલી છે ભરૂચમાં. ભરૂચમાં આવેલી છે દૂધધારા ડેરી. ખાસ યાદ રાખજો, અમરેલીમાં છે એ અમર ડેરી છે, ભુજમાં માધાપર ડેરી છે અને ગોધરા છે ત્યાં પંચામૃત ડેરી આવેલી છે. દૂધધારા ડેરી છે એ ભરૂચમાં આવેલી છે. ફરી એકવાર, અમરેલીમાં અમર ડેરી આવેલી છે, ભુજમાં છે એ માધાપર ડેરી આવેલી છે અને ગોધરામાં છે એ પંચામૃત ડેરી આવેલી છે. આગળ જોઈએ 65મો પ્રશ્ન. મધ્યયુગીન શાસન વ્યવસ્થા કયા પ્રકારની હતી? મધ્યયુગીન એટલે કે મધ્યકાલીન જે યુગ હતો એમાં શાસન વ્યવસ્થા એ કેવા પ્રકારની હતી? તો મધ્યયુગીન શાસન વ્યવસ્થા મિત્રો હતી રાજાશાહી, કારણ કે એ વખતે રાજા રજવાડાઓનું શાસન હતું અને નાના નાના કસ્બાઓમાં પણ જે નવાબો છે એ શાસન કરતા હતા અને એના સામંતો છે એ વિવિધ વિસ્તારોમાં શાસન કરતા અને વિવિધ પદ્ધતિથી એનો કર ઉઘરાવતા હતા. આગળ જોઈએ 65મો પ્રશ્ન. 66મો પ્રશ્ન. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? હાથબ કાચબા ઉછેર કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો અહીંયા જિલ્લા આપેલા છે. તો હાથબ કાચબા ઉછેર કેન્દ્ર છે એ મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લામાં આવેલું છે. આગળનો પ્રશ્ન છે, પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં છે? પૂર્ણા અભયારણ્ય છે એ કયા જિલ્લામાં આવેલું છે? ખાસ યાદ રાખજો, પૂર્ણા અભયારણ્ય. ઘણીવાર પરીક્ષામાં આવા પ્રશ્નો આવી જાય છે, પણ ઓપ્શન એવા આપી દે કે વિદ્યાર્થીઓ જે છે, ઉમેદવારો એ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે. તો પૂર્ણા અભયારણ્ય છે એ મિત્રો ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગ જિલ્લામાં આવેલું પૂર્ણા અભયારણ્ય. આગળનો જોઈએ પ્રશ્ન. તો કયા ખનિજનો ઉપયોગ ધાતુ પીગાળવા માટે થાય છે? કયા ખનિજનો ઉપયોગ છે એ ધાતુ પીગાળવા માટે થાય છે? તો ધાતુ પીગાળવા માટે મિત્રો અહીંયા આપણો જવાબ છે સી, એટલે કે ફ્લોરસ્પાર છે એનો ઉપયોગ ધાતુ પીગાળવા માટે થાય છે. યાદ રાખજો, ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુ પીગાળવા માટે થાય છે. આગળ જોઈએ તો 69મો પ્રશ્ન. લાલપરી તળાવ ક્યાં આવેલું છે? લાલપરી તળાવ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો લાલપરી તળાવ છે એ આવેલું છે આપણા રાજકોટ જિલ્લામાં. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં છે એ લાલપરી તળાવ આવેલું છે. યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ તો 70મો પ્રશ્ન. ગુજરાતનું નળ સરોવર શાના માટે જાણીતું છે? ગુજરાતનું નળ સરોવર છે એ શાના માટે જાણીતું? સિંહો માટે, ખારા રણના સરોવર માટે, યાયાવર પક્ષીઓ કે રીંછ અભયારણ્ય? તો આપણો જવાબ છે મિત્રો એ યાયાવર પક્ષી. યાયાવર પક્ષીઓ માટે છે એ શું જાણીતું? તો ગુજરાતનું નળ સરોવર. કારણ કે અહીંયા વિદેશના જે વિવિધ પક્ષીઓ છે એ નળ સરોવરમાં આવે છે અને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની જે સરહદ છે ત્યાં નળ સરોવર આવેલું છે. 71મો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના ફેરફાર કરવાની સત્તા કોને છે? બંધારણને લગતો પ્રશ્ન છે. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોને છે? તો આપણો જવાબ છે એ રહેશે મિત્રો સંસદ. કારણ કે સંસદ એક એવું અંગ છે કે જે ભારતીય બંધારણમાં ફેરફાર કરી શકે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ, ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના અનુચ્છેદ 368 મુજબ આપણું બંધારણ છે એ મૂળ માળખામાં નહીં પરંતુ એવા અમુક જે દર્શાવતી વિગતો છે એમાં ફેરફાર કરવાની આપણે સત્તા આપે છે અને સત્તા છે એ સંસદ પાસે છે. સંસદના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા, બંનેમાંથી જો ખરડો પાસ થાય તો ભારતીય બંધારણમાં છે એ ફેરફાર થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઝરમરીયો કૂવો ક્યાં આવેલો છે? ઝરમરીયો કૂવો છે એ ક્યાં આવેલો છે? તો ઝરમરીયો કૂવો છે એ યાદ રાખજો મિત્રો વડનગરમાં આવેલો છે. વડનગરમાં બીજી એક પ્રખ્યાત વસ્તુ પણ આવેલી છે, તો કે વડનગરનું કીર્તિ તોરણ. સોલંકી વંશના જે સિદ્ધરાજ જયસિંહ રાજા જે હતા એમણે જે વડનગરના કીર્તિ તોરણનું નિર્માણ કરાવેલું. અને ઝરમરીયો કૂવો ક્યાં આવેલો છે? તો વડનગરમાં. અને આપણે જોઈએ કે શાસ્ત્રીય સંગીતમાં જે બહેનો વખણાય જેનું નામ છે એકનું તાના અને બીજું રીરી, આ બંને બહેનો પણ જે છે એ વડનગર સાથે બિલોંગ કરતી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? ગુજરાતનો કયો પ્રદેશ એવો છે કે જ્યાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થાય છે?
તો ચરોતર પ્રદેશ છે ત્યાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થાય છે. અને તમાકુ છે મિત્રો, એમાં એક ઝેરી તત્વ રહેલું છે જેમનું નામ છે નિકોટિન. તમાકુમાં જે છે એ નિકોટિન નામનું ઝેરી તત્વ રહેલું છે. અને ગુજરાતમાં સૌથી વધુ, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ચરોતર પ્રદેશ તરીકે જાણીતો વિસ્તાર છે, ત્યાં સૌથી વધુ તમાકુ થાય. અને આ પ્રદેશને બીજા કયા નામે, તો સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? 74મો પ્રશ્ન, ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? ધારાસભાનું નીચલું ગૃહ છે એ વિધાનસભા તરીકે ઓળખાય છે. વિધાન પરિષદ તરીકે ધારાસભાનું ઉપલું ગૃહ ઓળખાય છે. અહીંયા લખેલું છે ધારાસભાનું નીચલું ગૃહ, તો વિધાનસભા છે એ ધારાસભાનું નીચલું ગૃહ છે. આગળ જોઈએ તો આયના મહેલ ક્યાં આવેલો છે? આયના મહેલ છે એ ક્યાં આવેલો છે? તો આયના મહેલ છે એ ક્યાં આવેલો છે મિત્રો? તો ભુજ ખાતે. ભુજ ખાતે યાદ રાખજો, આયના મહેલ આવેલું છે, જેમનું નિર્માણ કામ છે એ રામસિંહ માલમે કરાવેલું. આયના મહેલ છે એ ભુજ ખાતે આવેલો છે, કચ્છ જિલ્લામાં. આગળ જોઈએ તો 76મો પ્રશ્ન, શરીરની વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ અગત્યનો ભાગ ભજવે છે? શરીરની જે વૃદ્ધિ એટલે કે વિકાસ માટે કઈ ગ્રંથિ અગત્યનો ભાગ ભજવે છે? તો આપણો જવાબ છે એ રહેશે પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ છે એ અગત્યનો ભાગ ભજવે છે આપણા શરીરના વિકાસ માટે. યાદ રાખજો, શરીરના વિકાસ માટે અથવા તો વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ અગત્યનો ભાગ ભજવે? તો પિચ્યુટરી ગ્રંથિ અગત્યનો ભાગ ભજવે છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, 77મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ક્યાં સ્થિત છે? તો હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે છે મિત્રો એ પાટણ ખાતે. પાટણ ખાતે છે એ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર સ્થિત છે. હેમચંદ્રાચાર્ય છે એમણે કલિકાલ સર્વજ્ઞનું પણ બિરુદ આપવામાં આવેલું છે. અને તેમણે સૌથી મહાન ગ્રંથ એટલે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન પણ રચેલો છે. યાદ રાખજો, હેમચંદ્રાચાર્યનું જે જ્ઞાન મંદિર છે ક્યાં સ્થિત છે? તો પાટણ ખાતે આવેલું છે. કાચની બનાવટમાં કેવા પ્રકારનો રેસાનો ઉપયોગ થાય છે? કાચની બનાવટ છે એમાં કયા પ્રકારના એટલે કે કેવા પ્રકારના રેસાનો ઉપયોગ થાય? તો એક્રેલિક પ્રકારના રેસા છે એમનો ઉપયોગ થાય છે. શેમાં? તો કાચની બનાવટમાં. યાદ રાખજો, એક્રેલિક પ્રકારના રેસાનો ઉપયોગ કાચની બનાવટમાં થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો આનંદ નિકેતન આશ્રમ ક્યાં આવેલ છે? આનંદ નિકેતન આશ્રમ છે એ ક્યાં આવેલો છે? તો આપણો જવાબ છે એ રહેશે રંગપુર. આનંદ નિકેતન આશ્રમ રંગપુર ખાતે આવેલો છે. કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે? કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે મિત્રો છે? તો આપણો જવાબ છે એ પ્રાણવાયુ તરીકે ઓક્સિજનને. કારણ કે ઓક્સિજન વગર છે એ કોઈ જીવી શકે નહીં. આથી ઓક્સિજન છે એ પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઈડરનું શું વખણાય છે? ખાસ કરીને યાદ રાખજો, ઘણીવાર આવી જે ગુજરાતની વસ્તુ જે વખણાતી હોય એવા પ્રશ્નો પણ પરીક્ષામાં આવી જાય છે કે ઈડરનું શું વખણાય છે? તો ઈડરનું છે મિત્રો એ રમકડા વખણાય છે. ઈડરના ખાસ કરીને યાદ રાખજો, રમકડા છે ઈડરના વખણાય છે. ઈડરના રમકડા વખણાય. અને ઘડિયાળ જે છે એ ક્યાંની? તો મોરબી જિલ્લાની ઘડિયાળ વખણાય છે. આગળ જોઈએ તો કયા ગ્રહને સૂર્યમંડળના ગ્રહ તરીકે ઓળખવામાં આવતો નથી? કયા ગ્રહને સૂર્યમંડળના ગ્રહ તરીકે ઓળખવામાં આવતો નથી? હાલ ગ્રહોની સંખ્યા છે મિત્રો એ છે 8. સૌપ્રથમ ગ્રહો 9 હતા: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પરંતુ 2006ની સાલમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને પ્લુટોને જે છે એ ગ્રહની કક્ષામાંથી બહાર મૂકી દીધો. કારણ કે જે બીજા ગ્રહોની પરિભ્રમણ કક્ષા હતી એની જે ઉલટું પરિભ્રમણ અથવા તો જે કક્ષા વિરુદ્ધનું પરિભ્રમણ એ પ્લુટો ગ્રહ કરતો હતી. હાલ ગ્રહોની સંખ્યા 8 છે અને સૂર્યમંડળના ગ્રહ તરીકે ઓળખવામાં આવતો નથી. તો આપણો જવાબ છે એ રહેશે પ્લુટો. આગળનો પ્રશ્ન જોઈએ તો મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ. આપણે આગળનો પ્રશ્ન જોયો કે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ. તો રાજકીય ગુરુ કોણ હતા મિત્રો? ગોપાલકૃષ્ણ ગોખલે. અહીંયા પૂછેલું છે કે આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો એના આધ્યાત્મિક ગુરુ છે એ હતા શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર છે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. 84મો પ્રશ્ન જોઈએ તો જેતપુરનું શું વખણાય છે? જેતપુરનું શું વખણાય છે? તો યાદ રાખજો, જેતપુરની બાંધણી, સાડી અને છાપકામ, આ 3 વસ્તુ છે એ જેતપુરની વખણાય છે. સાડી ઉપરનું જે છાપકામ છે, સાડી ખાસ કરીને બાંધણી છે એ જેતપુરની વખણાય છે. 85મો પ્રશ્ન જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ કેન્દ્ર ક્યાં આવેલું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ કેન્દ્ર ક્યાં આવેલું છે?
તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ કેન્દ્ર છે મિત્રો એ અમદાવાદ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. 86મો પ્રશ્ન જોઈએ. મહેલોનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે? મહેલોનું શહેર તરીકે જાણીતું શહેર કયું છે? વડોદરા, જુનાગઢ, દ્વારકા કે રાજકોટ? તો આપણો જવાબ છે એ રહેશે વડોદરા. વડોદરાને બીજા એક કયા નામે ઓળખવામાં આવે? તો ગુજરાતની સંસ્કાર નગરી તરીકે પણ વડોદરાને ઓળખવામાં આવે, અને મહેલોના શહેર તરીકે પણ કયા શહેરને? તો વડોદરા શહેરને ઓળખવામાં આવે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ગાયકવાડી સરકારમાં ઘણા બધા મહેલોનું જે છે એ બાંધકામ થયેલું, આથી વડોદરાને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગરનું પ્રાચીન નામ જણાવો. ભાવનગરનું મિત્રો પ્રાચીન નામ શું હતું? તો ભાવનગરનું પ્રાચીન નામ હતું ગોહિલવાડ. ગોહિલવાડ તરીકે ભાવનગરને ઓળખવામાં આવે છે. બીજું ડંકપુર છે તો હાલનું ડાકોર છે, હાલાર છે તો જામનગરનો વિસ્તાર છે, અને ઝાલાવાડ છે તો એ સુરેન્દ્રનગરનો વિસ્તાર છે. યાદ રાખજો, પ્રાચીન નામો પણ પરીક્ષામાં હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. 88મો. વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? વિશ્વામિત્રી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ કયા નામે? તો અહીંયા આપણો જવાબ છે એ રહેશે વાકડ. વાકડ વિસ્તાર તરીકે જે છે એ વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર વખણાય છે. કાંકરિયાનું મૂળ નામ શું હતું? કાંકરિયા તળાવ છે, કાંકરિયાનું અહીંયા તળાવ જે છે એ રહી ગયેલું છે લખવા માટે. તળાવ, કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો કાંકરિયા તળાવનું જે છે મિત્રો મૂળ નામ હતું હોજે કુતુબ. ખાસ યાદ રાખજો, પહેલાં એમને હોજે કુતુબ તરીકે ઓળખવામાં આવતું, અને કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેને નગીના વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? મૈત્રક કાળ છે એની રાજધાની આપણા ગુજરાતમાં મિત્રો વલભી હતી, ભાવનગર ખાતે આવેલી, અને એના સ્થાપક હતા એ હતા ભટ્ટારક. મૈત્રક કાળનો અંત ગુજરાતમાં ક્યારે થયો, અથવા તો એમ કહેવાય કે મૈત્રક કાળનો અંત ક્યારે થયો? તો ઈસવીસન જે છે એ 788માં મૈત્રક કાળનો અંત થયો. યાદ રાખજો, મૈત્રક કાળનો અંત 788માં. આગળ જોઈએ તો કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? 6 થી 14 ના કયા અનુચ્છેદ? આપણા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર? તો આપણો જવાબ છે એ રહેશે 21A. 21A અંતર્ગત છે એ આપણી મૂળભૂત જે ફરજો હતી એમાં પણ એમનું ઉલ્લેખિત કરવામાં આવેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવા એ ફરજિયાત છે. આગળનો પ્રશ્ન જોઈએ. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? આપ જાણો છો કે ભારત સરકારે જે છે એ નીતિ પંચ, આયોજન પંચ હતું એમને રદ કરી અને નીતિ પંચ લાવેલા, પરંતુ એ પૂછેલું છે આયોજન પંચ છે એમના અધ્યક્ષ કોણ હોય? તો આયોજન પંચ છે એમના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. ખાસ યાદ રાખજો, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. હાલમાં આયોજન પંચની જગ્યાએ બીજું આવેલું છે એક, જેનું નામ છે નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને એમના પણ અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો વડાપ્રધાન જ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ 93મો. અવિશ્વાસનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે? અવિશ્વાસનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે? તો અવિશ્વાસનો પ્રસ્તાવ મિત્રો લોકસભામાં લાવવામાં આવે છે. અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ ખરેખર ક્યાં લાવવામાં આવે? તો લોકસભામાં લાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ઉચ્ચ ન્યાયાલય એટલે કે આપણી ભારતની સુપ્રીમ કોર્ટ, એમના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ? તો આપણો જવાબ છે એ રહેશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જે છે એ ભારતીય ન્યાયાધીશ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આગળ જોઈએ. ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યું? ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં? આપ જાણો છો કે કોંગ્રેસની સ્થાપના થઈ એ પછી ઘણા અધિવેશનો છે એ વિવિધ સ્થળોએ યોજવામાં આવેલ હતા, પરંતુ અહીંયા આપણો જવાબ છે એ રહેશે લાહોર અધિવેશન. લાહોર અધિવેશનમાં ત્રિરંગાને છે એ રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવેલો. આગળનો પ્રશ્ન જોઈએ 96મો. તો બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? પંચાયતી રાજને લગતી સમિતિ છે, યાદ રાખજો, પણ એની નિમણૂક છે એ ક્યારે કરવામાં આવી હતી? તો આપણો જવાબ છે એ રહેશે 1957. 1957માં છે એ બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક કરવામાં આવેલી હતી. 97મો પ્રશ્ન જોઈએ.
બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? જાણો છો કે બંધારણમાં વિવિધ ભાગ આવેલા છે, એમાં ચૂંટણી અંગેની જોગવાઈ છે એ કયા ભાગમાં છે? તો ભાગ નંબર 15માં ઉલ્લેખિત છે કે ભારતમાં ચૂંટણીનું આયોજન છે એ ભારતીય ચૂંટણી પંચ કરશે અને રાજ્યમાં ચૂંટણીનું આયોજન છે એ રાજ્ય ચૂંટણી પંચ કરશે. અને વિવિધ કલમો આપેલી છે કે જે ઉલ્લેખિત કરે છે કે ચૂંટણીઓ અંગેની જોગવાઈ. આગળનો પ્રશ્ન જોઈએ 98મો. બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી હતી? બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવેલી હતી? તો ભાગ નંબર 5. યાદ રાખજો, ભાગ નંબર 5માં છે એ સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવેલી હતી. 99મો પ્રશ્ન જોઈએ, રાજ્યની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો રાજ્યની વ્યાખ્યા મિત્રો છે આપણે ભારતીય બંધારણની છે એ 12 નંબરની કલમમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણની વાત છે, 12 નંબરની વ્યાખ્યા છે, 12 નંબરની કલમ છે, એમાં કઈ વ્યાખ્યા? તો રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આગળનો અને આપણા જે આ સિરીઝ છે એમનો છેલ્લો પ્રશ્ન, રાજ્યપાલ એવું પક્ષી છે કે જે સોનાના પાંજરામાં કેદ છે. રાજ્યપાલ એવું પક્ષી કે સોનાના પાંજરામાં કેદ છે. આ વિધાન કોનું છે? યાદ રાખજો, તો આ વિધાન મિત્રો છે એ છે સરોજિની નાયડુનું. સરોજિની નાયડુનું આ વિધાન છે. ખાસ યાદ રાખજો, કોનું વિધાન છે? ઘણીવાર પરીક્ષામાં આવે છે. રાજ્યપાલ એવું પક્ષી છે કે જે સોનાના પાંજરામાં કેદ છે. કારણ કે રાજ્યના મોટાભાગના નિર્ણયો છે એ કોના હસ્તગત થતા હોય? તો જે તે રાજ્યના સીએમ હસ્તગત, એટલે કે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી હસ્તગત જે બધા કાર્યક્રમો અને રાજ્યનો વહીવટ છે એ થતો હોય, પરંતુ રાજ્યપાલ છે એવું પક્ષી કે સોનાના પાંજરામાં કેદ છે. આ વિધાન કોનું છે? તો સરોજિની નાયડુ.